હું લાલસિંહ ગામિત સામાજિક આગેવાન તરીકે આજે વ્યારા ખાતે તાપી જિલ્લામાં ચેતરભાઈના સમર્થનમાં જે ચેતરભાઈને 7 વર્ષની સજા જે જિલ્લા કોર્ટ દ્વારા જે કરવામાં આવી છે એના સમર્થનમાં કે એના વિરોધમાં અમે લોકો કેવી રીતે આદિવાસીઓને કણરગત ધારો કે પટેલોને સરકાર કેસ ખેંચી લેતી હોય તો અમારા એક આદિવાસી આગેવાન છે જે આદિવાસી આગેવાન સતત આદિવાસીઓના પડખે રહેતા છે એમને કેમ 7 વર્ષની તરત જ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જે રીતે ચાલે છે એ રીતે કેસ ચલાવીને તાત્કાલિક 7 વર્ષની સજા ફરમાવવામાં આવી અને મને એવું લાગે છે કે સરકાર અથવા જે કોઈ આ જે સજા ફટકારવા વાળા છે એમને જરા પણ દયા છે કે સહાનુભૂતિ જેવી નથી કે 18 દિવસનું કોઈ બાળક છે, કોઈ સગર્ભા બેન છે, એમને પણ તમે 7-7 વર્ષની જે સજા ફરમાવો છો અને 9 વ્યક્તિઓને એક સરખી સજા, એટલે એ કયા પ્રમાણમાં સજા ફટકારી મને ખબર નથી પડતી. એટલે આવતા દિવસોમાં અમે લોકો આદિવાસી સમાજ આખા પૂર્વ પટ્ટીમાં આંદોલન છેડીશું. અમે કોર્ટનો આદર કરીએ છીએ કે જે કઈ ન્યાય મળ્યો છે તે પણ ન્યાય એક સરખો હોય. આ ભારત દેશ અને ગુજરાતમાં રહેતા તમામ વ્યક્તિઓ માટે ન્યાય સરખો, એક માટે લાડવો અને એક માટે આ બરાબર ન્યાય નથી. અમને એવું લાગે છે જો પટેલ આગેવાનોમાં પાટીદાર આગેવાનોના કેસ પાછા ખેંચાતા હોય અને અમારા આદિવાસીઓને તરત સજા ફટકારાતી હોય તો એ અમને ગળે નથી ઉતરતું. એટલા માટે અમે લોકો કોર્ટનો આદર કરીને પણ અમે મૌન રેલી આ વ્યારામાં આજે કરવા માંગીએ છીએ. હું છું એડવોકેટ જીમ્મી પટેલ, આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ તાપી જિલ્લા. આજ રોજ અમે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના સમર્થનમાં મૌન રેલી યોજી છે. આ રેલીનો ઉદ્દેશ્ય ફક્ત ને ફક્ત એટલો જ છે કે જ્યારે આદિવાસી સમાજમાંથી એકમાત્ર ધારાસભ્ય જે સમાજ માટે બોલતા હોય ત્યારે જે આદિવાસીઓના હક અધિકારની બાબતમાં જે ઘર્ષણ થયું તેને લઈને ખોટી એમના પર એફઆઈઆર નોંધવામાં આવી, ખોટા પુરાવા ઊભા કરવામાં આવ્યા, ખોટા સાક્ષીઓ ઊભા કરવામાં આવ્યા અને તમામે તમામ જે તંત્ર, સરકારી તંત્ર હતું એમણે ખોટી સાજિશો કરીને એમને સજા ફટકારવામાં આવી છે. એ ખૂબ જ અન્યાયપૂર્ણ છે. ભારતના આ ઇતિહાસના અંદર આજ લગી એવો કોઈ આદિવાસી નેતા પેદા નથી થયો કે જેના પર આ લોકોએ ખોટી રીતે એફઆઈઆર નોંધી કે એમને સજા કરી ના હોય. એટલે આ એક આંદોલનનો અમારો ભાગ છે, આ લડતનો એક ભાગ છે, હક અધિકારનો એક ભાગ છે. કારણ કે જ્યારે પણ આદિવાસીઓના હક અધિકારની વાત આવે છે ત્યારે સરકાર એન કેન પ્રકારે ખોટા પુરાવા ઊભા કરીને ખોટી સજાઓ ફટકારતી હોય છે. ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે જંગલ જમીનના જે દાવાઓ છે તે 2008થી પેન્ડિંગ છે, હજુ સુધી મંજૂર કરવામાં નથી આવ્યા અને એમાં જે ફોરેસ્ટ અધિકારીઓ છે પોતાની મનમાની કરતા હોય છે, પોતાની રીતે ઝાડવા રોપતા હોય છે, ખેતી કરેલો જે પણ પાક હોય તેને નુકસાની કરતા હોય છે. તેવા સમયમાં અમારા જે જનપ્રતિનિધિ ખરા ચેતરભાઈ વસાવા એમણે એમનો અવાજ ઉઠાવ્યો અને અવાજ ઉઠાવવાના બદલામાં ખોટા પુરાવા ઊભા કરીને એમને સજા ફટકારવામાં આવી છે જે અમને મંજૂર નથી. ભલે ન્યાયાલયે જે પણ ફેસલો આપ્યો હોય અમે એનો આદર કરીએ છીએ, પરંતુ અમે ઉપરની કોર્ટમાં પણ જશું અને સાથે સાથે જે પરિવાર જે યાતના ભોગવી રહ્યું છે તેના સમર્થનમાં અમે પડખી ઊભા છે. એ જ અમારો આજનો સંદેશ છે. જય આદિવાસી. આજનો કાર્યક્રમ એ છે કે અમારા જે જનનાયક ક્રાંતિકારી બિરસા મુંડા છે તેમના આશીર્વાદ લઈને અમે અહીંથી મૌન રેલી નીકળશું અને અમારા બાબા સાહેબ બંધારણના ઘડવૈયા કે જેમને હક અધિકાર આપ્યા છે એ અધિકારથી અમે લોકો ઉપલી કોર્ટમાં પણ જશું. એનો એક ઉદ્દેશ્ય અમે બતાવવા જઈ રહ્યા છીએ. જય આદિવાસી.